શાહ પ્રિયંકા પ્રફુલભાઈ છે. હું લવ જિહાદનો ભોગ બની છું. મારા પતિનું નામ હનીફ કારુભાઈ સોઢા છે. જ્યારે મારી સાથે લગ્ન થયા ત્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. મારા લગ્નની હનીફ કારુભાઈ સોઢાની સાથે લગ્નની તારીખ 22/11/2012 હતી. એમના થકેલ મને 2 છોકરા છે, જેનું નામ છે અયાન હનીફ સોઢા અને બીજા છોકરાનું નામ છે આહિલ હનીફ સોઢા. હું ઘરેલું હિંસાનો ભોગ બની છું. બળાત્કાર, મારકૂટ વગેરે ભોગ બની છું. એક દિવસ રાતના મારા પતિએ હનીફ કારુ સોઢાએ એમના 4 મિત્રોને લઈ આવ્યા, જેનું નામ યુસુફ શાહ શેખ, હાજી, ફારૂક મામા, બીસા મામા, જેમની સાથે દારૂ પીધેલ અને જુગાર રમેલ હતા. મને મારપીટ કરી, મારી સાથે જુગારમાં હારી ગયેલ. તે છતાંય મને કહે કે તારે આની સાથે શારીરિક સંબંધ બાંધવાનો છે. ત્યારે 4 જણાએ મને યુસુફ શાહ શેખે મારો હાથ પકડી રાખ્યો, પિસ્સાએ પગ પકડી રાખ્યા, ફિરોજ મામાએ મારા મોં પકડી રાખ્યું અને હાજી મામા શારીરિક સંબંધ બાંધવા આવ્યા હતા. ત્યારે હું મારા બંને છોકરાઓને લઈને ભાગી ગઈ હતી. ભાગીને અમે બાવળની પાછળ સંતાઈ ગયા હતા. રાતના ટાઈમ 3 વાગ્યાનો હતો. ત્યારે સવાર પડી 2-2.5 કલાક પછી મેં મારા પરિવારમાં, મારા કુટુંબમાં મેં જાણ કરી કે મારી સાથે આવી રીતે બધું થયેલ છે, તમે મને પ્રોટેક્શન માટે આવો. તો મારા પરિવારવાળા બધા પ્રોટેક્શન માટે આવ્યા. સપનાબેન, વાત કરીએ તો અત્યારે જે પ્રિયંકાબેન છે એ પણ લવ જિહાદનો ભોગ બન્યા છે અને તમારા પતિના બીજા પત્ની છે, તો એમણે તમારે સંપર્કમાં સમગ્ર કેવી રીતે આવે? એટલે કાલ અમારા જે અપહરણના જે મમ્મીએ જે કેસ કર્યો હતો ને એની તારીખ હતી અને એ સડનલી આવી અને એ બધેને પૂછા કરતા હતા કે તમે આ માણસને ઓળખો છો. ત્યારે એ સડનલી મારાથી ભટકાઈને મને પૂછા કરી હતી કે તમે હનીફ કારુ સોઢાને ઓળખો છો. ત્યારે એમણે કીધું કે, મેં કીધું તમે કોણ છો? તો એમણે ટૂંકમાં મને કીધું કે હું એમની પત્ની છું. તો એમણે મને પછી મેં કીધું ના, તમે એના પત્ની નથી, હું એની પત્ની છું, મારો કેસ ચાલુ છે. તો એમણે મને એમની બધી હકીકત કહી કે એ 17 વર્ષની જ્યારે એમની ઉંમર હતી ત્યારે એ એમને ભગાડીને લઈ ગયા છે, અલગ અલગ જગ્યાએ એના રાખી દારૂ ને જુગાર ને બધું રમીને એના ઉપર મારકૂટ કરી છે, બળાત્કાર કર્યો છે ને એમના થ્રુ એમને 2 છોકરા છે. અને એક ઓચિંતાની થોડા 14 તારીખે એમના ઘરે આવી અને યુસુફ શાહ શેખ, હાજી અને ફિરોજ મામા, બીસા મામા એમણે 4 થઈ અને જુગાર રમતા હતા. અને એના પછી જુગારમાં હારી ગયેલ તો એમણે પ્રિયંકાને ઉઠાડીને એમ કીધું કે હું હારી ગયેલ છું, હવે તારે આ 4 જણા ભેરે શારીરિક સંબંધ બાંધવો જ પડશે. એને ના કરી, કરગરી બહુ એને કર્યું પણ છે ને તે એની કોઈ પણ વાત માન્યા વગર એમને હનીફે સોંપી દીધી. અને પછી આ લોકો 4 જણે એમના હાથ પગ ને મોં બધું બાંધી અને એના ભેરે એમના નસીબ થકી બચી ગયા કે એમણે લાત મારી અને એમને ચારેને પરા હટાડી અને પછી છે ને એને બારેથી કડી દઈ દીધી અને પોતે બાવળની જાળીમાં 2-2.5 કલાક સંતાઈ રહ્યા. ને એના પછી એને કોઈ રાહ ચાલતા હશે એક માણસ પાસેથી ફોન લઈ એની મમ્મીને જાણ કરી, કુટુંબને જાણ કરી અને એના મમ્મી પછી એની મમ્મીને વાત કરી હશે કે મને હનીફના ખિસ્સામાંથી આવી રીતે એક ડિવોર્સનું કાગળિયું મળેલ છે. અને એમણે કાગળિયા થ્રુ મારી પાસે અત્યારે ભુજ કોર્ટમાં આવ્યા હતા ને એમની ટોટલ મને વાતની માહિતી અત્યારે અમે મા આશાપુરાના સ્ટુડિયોમાં છીએ. અમે અમારા બધા ભાઈ છે એમને મેં બધી વાત કરી. તો હું એમનો થેન્ક્સ કહું છું કે આ બધી વસ્તુના લીધે ઘણી દીકરીઓ બચી જશે. એટલે હું તંત્રને અપીલ કરું છું કે અમને અત્યારે પ્રોટેક્શનની બહુ જરૂર છે. અમારે એમના 2 છોકરા છે, મારી એક છોકરી, અમને મારી નાખવાની, અમને ઉપાડી જવાની ટોટલની ધમકી. આ લોકો રેઢા માણસો છે, એમને કોઈ ફરક નથી પડતો. પણ અમે અપીલ કરીએ છીએ કે આ ઇન્સાનને સજા જરૂર મળવી જોઈએ. આ 2 બહેનોની સમગ્ર હકીકત જાણ્યા બાદ મા આશાપુરા ન્યૂઝની ટીમ સમગ્ર કચ્છના હિન્દુ સંગઠનોને, પછી જે નારી શક્તિ માટે લડતા જે સુપૂતો છે એમને બધેને એક અપીલ કરે છે કે ખાસ કરીને આ 2 બહેનોની તમે પડખે આવો, એમની મદદે આવો
અને એમની જે અન્યાય થયો છે એમની કથની દ્વારા જે આપને જાણવા મળી રહ્યું છે અત્યારે કે એ લવ જેહાદનો બંને બહેનો ભોગ બન્યા છે, તો આ શખ્સ જે બે બહેનો સાથે સંબંધ રાખી રહ્યો છે ત્યારે એવું પણ બની શકે છે કે આવી બીજી છોકરીઓ કેમ ન હોઈ શકે. તો આ શખ્સને વહેલી તકે તંત્ર કંઈક કાર્યવાહી કરે અને કોર્ટને આપણી આશાપુરા ન્યૂઝની પણ એ જ અપીલ છે અને વિનંતી છે કે આ શખ્સને વહેલી તકે પકડવામાં આવે અને એના દ્વારા એના તરફ જે કાર્યવાહી બનતી હોય એ કાર્યવાહી કરવામાં આવે. આશાપુરા ન્યૂઝ દિલીપ ગજ્જર સાથે હિરેન ગોર.